તો ઘણા બધા લોકોને એવું લાગે છે કે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી બેંકરપ્ટ છે, એમની પાસે બિલકુલ પૈસા નથી, પણ રિયાલિટીમાં એવું કંઈ જ નથી। તો બેઝિકલી તમે જાણતા જ હશો કે અંબાણી ભાઈઓએ જ્યારે ધીરુભાઈ અંબાણીની વસિયતના ભાગ પાડ્યા ત્યારે અનિલ અંબાણી પાસે રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ ટેલિકોમ આ બધી કંપનીઓ આવી, જ્યારે મુકેશ અંબાણી પાસે બાકી વધેલી કંપનીઓ ગઈ। હવે આ બંને ભાઈઓ વચ્ચે 5 વર્ષનો એવો કોન્ટ્રાક્ટ હતો કે મુકેશ અંબાણી એવી કોઈ ફિલ્ડમાં કંપની ના ઓપન કરી શકે જેમાં ઓલરેડી અનિલ અંબાણીની કંપનીઓ આવતી હોય। પણ 5 વર્ષ પૂરા થયા પછી મુકેશ અંબાણીએ જીઓ લોન્ચ કર્યું, 4G આવ્યું, 5G આવ્યું અને એના પછી મુકેશ અંબાણીની નેટવર્થ સ્કાય રોકેટ થવા લાગી। જ્યારે ઓન ધી અધર હેન્ડ અનિલ અંબાણી પર ઘણા બધા લીગલ કેસીસ ચાલતા હતા, એમનું ડાઉનફોલ ચાલી રહ્યું હતું। આ બધા ચક્કરમાં જ 2020માં એમણે પોતાની પર્સનલ નેટવર્થ ઝીરો બતાવી દીધી યુકે કોર્ટમાં, મતલબ કે ખુદને બેંકરપ્ટ જાહેર કરી દીધા। આ બધું જોતાં જ બધાને એવું લાગે છે કે મુકેશ અંબાણી પાસે બહુ જ પૈસા છે, જ્યારે એમના ભાઈ બેંકરપ્ટ છે, એમની પાસે કોઈ પૈસા નથી। પણ જો તમે અનિલ અંબાણીની કરંટ વેલ્યુએશન ગૂગલ કરશો તો તમને ખબર પડશે કે એમની નેટવર્થ 9000 કરોડ રૂપિયા છે। લાસ્ટ 4 યરની અંદર રિલાયન્સ પાવર, જે રિલાયન્સ ઇન્ફ્રાની અંડર આવે છે, એણે 25 ગણું રિટર્ન આપ્યું છે। રિલાયન્સ પાવરનો શેર ₹1 સમથિંગથી શરૂ થઈને અત્યારે એની કરંટ વેલ્યુએશન ₹35 સમથિંગ છે। કારણ તમે જાણો છો કે ઇન્ડિયામાં EV સેક્ટર ઘણું બૂમ કરી રહ્યું છે। હવે ઘણી બધી કારો બેટરી ઓપરેટેડ જ ચાલવાની છે, તો એક વાત તો ક્લિયર છે કે રિલાયન્સ પાવરને એનો ફાયદો થવાનો જ હતો। એક રીતે આ જોવા જેવી વસ્તુ છે કે અમીરો ભલે ગમે એટલા ગરીબ થઈ જાય અથવા ખુદને બેંકરપ્ટ જાહેર કરી દે, તે ફરીથી થોડા સમયમાં અમીર થઈ જ જાય છે। આ એક એવી વસ્તુ છે કે તમે એમના પૈસા લઈ શકો છો પણ એમની બુદ્ધિ નહીં।